નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકા સહિત રાજ્યની અનેક ગ્રામ પંચાયતોની ચૂંટણી ખોરંભે પડેલી છે। છેલ્લા અઢી વર્ષથી પાદરા તાલુકાની પણ અનેક ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે પડેલી, જેના કારણે અનેક મુશ્કેલીઓ ગ્રામજનોને વેઠવી પડી રહી છે। વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે તે માટે પાદરા તાલુકાના મુજપુર ગામના સામાજિક કાર્યકર અને તેમની ટીમ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છેલ્લા અઢી વર્ષથી રાજ્યભરની અને પાદરા તાલુકાની ઘણી બધી ગ્રામ પંચાયતો જેની મુદત પૂર્ણ થઈ ગઈ છે, તે છતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાઈ, જેના કારણે અનેક ગામોના વહીવટીદારની નિમણૂક કરવામાં આવી છે। અઢી વર્ષથી આ પ્રક્રિયાના કારણે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે। વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજાય તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી। આજરોજ અમે પાદરા તાલુકા સેવા સદન માનનીય પાદરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને જેનો મુદ્દો એ હતો કે જે પાદરા તાલુકામાં 50થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે, એવી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં 7000 વધુ પંચાયતોની ચૂંટણી બાકી છે। અગાઉ ઝવેરી પંચ કમિશન જે બક્ષીપંચનો મુદ્દો હતો 27% એ પણ પૂર્ણ થઈ ગયો। ત્યારબાદ બજેટ સત્ર હતું એ પણ પૂર્ણ થઈ ગયું અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે અને અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી ખોરંભે પડેલી છે અને તેના લીધે સમગ્ર તાલુકાનો વિકાસ રૂંધાયો છે। ગ્રામોમાં વિકાસના કામો અટકી પડ્યા છે અને ઘણા ખરા થાય છે અને ઘણા ખરામાં અનેક મુશ્કેલીઓ થાય છે। તેનું કારણ તલાટીશ્રી આવડા મોટા જે અમારું ગામ મુજપુર છે 12000ની વસ્તી, તેની અંદર ફક્ત 2 જ દિવસ આવતા હોય તો તેની અંદર એ સ્થળ તપાસ કરે, પરિવારને મળે, કામો કરે કે શું થાય, આવી સમગ્ર તાલુકાની સ્થિતિ છે। તેથી ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ પાદરા તાલુકા મામલતદારને અમારી અપીલ છે કે તત્કાળ ધોરણે ગ્રામ પંચાયત ચૂંટણીનું જે નીતિ વિષયક નિર્ણય હોય તેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે। આગામી સમયમાં આ બાબતની ઉચ્ચ રજૂઆત ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચને કરવામાં આવશે, કારણ કે અત્યારે વિકાસના ખૂબ કામો અટકીને પડેલા છે। જય હિન્દ, જય ભારત।